છોટાઉદેપુર જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી સમગ્ર મુસ્લિમ સમાજના માણસો ભેગા થઈ અમે પ્રાંત ઓફિસરની ઓફિસમાં આવી અમે એક વિરોધ આવેદનપત્ર આપ્યું છે। અમારો સખ્ત વિરોધ છે વકફ બોર્ડ સંશોધન જે સરકાર લાવી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ, કેમ કે આ પ્રોપર્ટી મુસ્લિમ સમાજની છે। એની અંદર બીજા કોઈપણ ધર્મના લોકો હસ્તક્ષેપ ના કરે એવી અમારી માંગ છે। અમારો સખત વિરોધ દર્શાવ્યો છે। એની અંદર અમે લોકો બહુ સારી રીતે આ વકફ મિલકતને વહીવટ કરી શકીએ એવા સક્ષમ છે અને આગામી દિવસોમાં ગુજરાત સરકાર યુસીસી કાયદો લાવી રહી છે। એ પણ અમારા મુસ્લિમ સમાજના નિયમોને ઉપર એ લોકોનો તરાપ છે। અમે લોકો આ સહન નહીં કરીએ। જે પણ થાય અમે મુસ્લિમ સમાજ બધી રીતે અને નિભાવી શકીએ એવા છે। તો અમે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાતને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા અધિકારો પર તરાપ ના મારે અને આ અમારા કોઈ પણ કાયદા પર અમે લોકો એને અમલ કરી શકીએ એવા સક્ષમ છે। તો અમે લોકો એક વિરોધ આવેદનપત્ર આપ્યું છે પ્રાંત અધિકારીની ઓફિસમાં। અમે આ વાત વકફ બિલનો વિરોધ એટલા માટે છે કે જે પણ સંસ્થાઓ છે, મસ્જિદ છે, મદરસા છે, દરગાહ છે, એની અંદર પોતાના મરહુમોના ઈસાલે સવાબ માટે મિલકતો દાન કરે છે। હવે એની અંદર એ દાન કરનાર મિલકત એ મિલકત અલ્લાહના નામની છે, એનો માલિક અલ્લાહ છે, એનો કોઈ પણ મુસ્લિમ એનો ઉપયોગ ના કરી શકે। એ જ રીતે અમે લોકો આ સંસ્થાને ચલાવીએ છીએ, પણ ગવર્મેન્ટને આ મંજૂર ના લાગ્યું અને આવા કાયદા લાવ્યા છે તો અમે લોકો એનો વિરોધ કરીએ છીએ। વકફ બોર્ડ હોય કે યુસીસી હોય, અમારો સખત વિરોધ છે। બોડેલી છોટાઉદેપુર મુસ્લિમ સમાજ તરફથી અમે લોકો વિરોધ દર્શાવ્યો છે।